હે જો મિત્રો કેવું પાણી જાય છે. ગઈ રાતનો વરસાદ સારામાં સારો હતો. આ પાણી છે અમારા રામધરી ગામના ડુંગર વિસ્તારમાં, જે અમારા રામધરી ડેમમાં અત્યારે આ પાણી જાય છે. હજી એટલી આવક શરૂ છે, જોવો તમે જોઈ રહ્યા છો. જો ને એક નહેરનું પાણી, કમસે કમ એક નહેરનું પાણી જાય છે જે હાલમાં. અને અમે આજે જોવા ગયા હતા, જોકે બહુ આઘું છે ડુંગરમાં, જેને પાન્યાવાળું નેરું કહેવાય, એ જગ્યાએ સેવી આપ જોઈ રહ્યા છો કેટલું ઓલું છે. ઉભા રહ્યો, ફરીથી બેઠા રહ્યો. જોવો તમે અમારા મંજી દાદાની મોજ. હો ભાઈ, નવા નીરની આવક, રામધરી તળાવમાં નવા નીર. ગઈ રાતનો વરસાદ બહુ સારો પડ્યો, એટલું પાણી જે આવે છે. જોઈ લો, જોવો લ્યો, જોવો બાપા, જોવો 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 તને મોજ, આનંદ, અખંડ આનંદ. આવા ઝરણા વહેતા હોય એ ગિરનાર જેવું. કેમ ગિરનાર જેવું? હો ભાઈ, ગિરનાર, ગિરનારના પહાડોમાં જેમ આવા ઝરણા વહેતા હોય ને એવો નજારો છે. જો હાલો હવે આમ. હાલો તો મિત્રો તમને આગળ બતાડું. હાલો આમાં આગળ જઈશું આપણે. પાણી હોપટ જઈએ આગળ. વૈયાવો આની પા. હા પહેલો તો જોવો પાણીનો બહાવ બહુ વધારે છે, છતાંય આપણે આગળ હવે જઈએ છે. પાણી બહુ ઝાઝું આવે છે, જે આપ જોઈ રહ્યા છો. આની પાસે જાય છે. આ મંજી દાદા જોડા પહેરે છે, તો તમે વિડીયોમાં જોવો છો કેવી રીતે પાણીનો બહાવ બહુ છે. હજી તો પાણી ઘણું આવે છે ભાઈ. જો અમારા મંજી દાદા હાલ્યા આવે છે. હવે પડે નહીં તો સારું બાબા. વૈયાવો વૈયાવો. જો અમારે પાણી ગિરનાર જેવું. કા
હા જુનાગઢમાં એટલો પડ્યો ને આયા એટલો પડ્યો. હા કાઢી નાખ્યા. જુનાગઢમાં ખખડાવી નાખ્યું. જુનાગઢ જેવી ફિલિંગ આવે કે નહીં? અરે બહુ સારું વરસાદ પડ્યો. જો અહીં પા આ બધું ધોઈ નાખેલું છે. જો હજી આ પાણી બધું તમે વિડીયોમાં જોવો છો હજી કેટલી આવક શરૂ છે. જુઓ આ બધું હું તમને દેખાડું. જો આ ન્યારામાં હજી આવક હજી શરૂ છે હો ભાઈ. જો કે આ ફોરેસ્ટ એરિયો છે. હાવજની આયા હાવજની બીક રહે કે નહીં દાદા? હા આયા હાવજ જ રહેશે બહુ મોટા મોટા. એમ ને? હા એ મોટા મોટા હાવજ છે. જો તો દાદા કહેશે કે ભાઈ આયા હાવજનું પણ ધ્યાન રાખવું પડે. આયા અવાય નહીં પણ આ તો અમે આવ્યા છીએ. કેમ દાદા? અહીંયા બહુ બીક લાગે. આ ફોરેસ્ટર આવી ગયો. અહીંયા અમે બધા કામ કરીએ છીએ પણ આણપા તો આવ્યા જ નથી ક્યારે. આ એરિયો બધો વન વિભાગનો એરિયો છે. અમે આણપા આવ્યા જ નથી પણ આ તો બહુ ખતરનાક એરિયો છે ભાઈ. અહીંયા તો બહુ બીક લાગે એવું છે. બહુ ડેન્જર છે હો મિત્ર. આપ જોઈ રહ્યા છો. જો આ બધી પાણીનો બહાવ તો તમે જોવો એક વખત નજારો. કેમ દાદા? હા બહુ સરસ ફર્સ્ટ ક્લાસ. આવી જાઓ આણપા આવી જાઓ. હાલો હજી આગળ તમને બતાડું કેવું પાણી આવે છે. આપણે જોઈશું વિડીયોમાં ને બન્યા રહેજો. આ બધું રાતે પાણી ફૂલ આવેલું હો. જુઓ બધું ધોઈ નાખ્યું છે કે નહીં? હા તો આપ જોઈ રહ્યા છો. જુઓ તમે આ નજારો પાણીનો. આપણે આ બધું પાણી જો કે અમારા રામધરી ગામના તળાવમાં જાય છે. અહીંથી 1-2 કિલોમીટર દૂર છે તળાવ. હા હે આથી 2.5 કિલોમીટર દૂર છે. આ પાન્યાનું નેરું કહેવામાં આવે છે. હા જેને એમ કહેવામાં આવે કે આ કાળે કરેડ કહેવામાં આવે છે. ખતરનાક છે. આ બહુ મોટું નેરું છે જબરજસ્ત. હા હા આમાં તો સિંહ રહે છે, દીપડા રહે છે અને આમાં તો મોટા મોટા જનાવરો રહે છે. આ જનાવરની બીક તો ખરા ને? અરે બીક તો ખરે. અમે આગળ થોડા દિવસ પહેલા ફોરેસ્ટરમાં બિયારણ વાટવા આવ્યા હતા. અમે બિયારણ વાટતા હતા ત્યારે અમે પાછલી ધારમાં હતા. ત્યારે પણ મેં જોયું તો મને બીક લાગે એવું નેરું હતું. મેં કીધું આ શું હારું, આ તો બહુ મોટું નેરું છે. તો આમ ઓલપા જોવો છે. રાજુભાઈ મને હાલો તો રાજુભાઈ મને કીધું કે મંજુભાઈ કાળે કરેડ છે. મને કે બહુ ત્યાં તો નેરું મોટું છે, ખતરનાક છે. અને આ તો બહુ પાણી જોરદાર આવ્યું છે. આ ગઈ રાતનો પાછળનો વરસાદ આવ્યો એમાં નેરું 2 ફાર્મ આવ્યું હતું અને પોણા તળાવ તો અમારા ભરાઈ ગયા છે. પણ હવે તો હેંડો તો આમ આગળ જોઈવી જરીક. આગળ જાય છે. થોડું બાકી છે. આ બધું ધોઈ નાખ્યું છે. જોવા આ ખડ ને એવું હુરાઈ દીધું. આ પાણી આવ્યું હોય ને એટલું. 2 ફાર્મ આવ્યું. જો મિત્રો તો બહુ ડેન્જર એરિયો છે. અહીંયા બધું જોવા ઝાડા ખાણ હાવજ રે એવું છે. તો બીકના પણ પાર નથી. હે દાદા? હા અહીંયા ડેન્જર. કારણ કે આમાં આ નેરામાં મોટા મોટા અજગર રહેશે દાદા. હા આમાં બહુ મોટા અજગર રહે છે. માણસ ને ગળી જાય. હા એવા અહીંયા અજગર રહેશે. અહીંયા કોઈ આવે જ નહીં. માલધારી ક્યારેક આવે, બાકી તો કોઈ નથી આવતું. તો જો અહીંયા શેક ડેમમાં પાણી આવે છે. તો દાદા આમાં ઉતરીશું આપણે? હા હાલો તો હવે આગળ. ડેંડું તો ન હોય એવું તમે બીવરાવોમાં. જુઓ કેવું પાણી આવે છે. સામે શીસરું છે. હવે આપણે જઈએ છીએ આગળ. હો ભાઈ ખતરો છે બહુ ડેન્જર. પાણીમાં હાલ્યા જઈએ છીએ. આપ જોવો છો પાણી આવે ઈ. જુઓ આગળ અહીંયા હાલશું ને. પાણીની આવક હજી શરૂ છે ઘણી. ખાડો નહીં આવી જાય ને એ ગયા. ના એ શીસરું આવ્યું. હવે તો શીસરું આવ્યું. શું પડે ખાલી શેક ડેમ સુધી જોવા જવી. તો જુઓ દાદા કહેશે પાછા ફરી જઈએ એમ, પણ મેં કીધું આગળ હાલવી થોડાક કેમ થાય છે. ચાલો બચ્ચા 2 ડગલા આગળ વધો. બીકના પાર નથી ભાઈ. બધું ડેન્જર. अब जाएगा तो दोनों जाएगा. अब क्या करेगा?
જાયેગા ક્યાં જાયેગા આમાં हाँ, पानी में गिर जाए। ફોન પડશે ને જો ખતરો કા ખિલાડી જો આ એટલું પાણી આવે હો ભાઈ, પાણી તો બહુ સારું આવે. સામે તૂટી ગયો છે શેક ડેમ. महा मुसीबत पहुंच गया रोता। જો આ શેક ડેમ છે પાન્યાના વાંકમાં. જો શેક ડેમની પાળી બાળી બધું તૂટી ગયું બાબા. આ બધું ધોઈ નાખ્યું. આમ તો જુઓ કેટલું પાણી આવ્યું છે. જુઓ તો આપ જોઈ રહ્યા છો આ બધો નજારો. શું કરો છો આયા ગુડાવને? હા ભૈયા વાણીપા આમ તરાહા પડો, તરાહા પડો. નથી ક્યાંય ઊંડું તમ તાર વૈયાવો. જોવો કેવા પથ્થર છે મોટા મોટા. જુઓ આમે જો એટલું બધું પાણી કેમ હલે? भमरी मारे ना, ભમરી મારે भमरी मारे थे भमरी। કઈ હે નહીં ને? ऐसा नहीं होता है कुछ। હવે કિધર જા? देख હવે આથી આમ થઈને ઓલા પણ નીકળવાનું છે. નીકળી જાઉં यहाँ हूँ क्या पैसे ऊपर ત્યાંથી આમ થઈને આમ વયું જવાય ને ક્યાંક. क्या निकल आम निकलवानू रे। હા પણ એટલે જ તો ને आते ओले माथे थઈને આઈને પડી જાય છે. આમ નીકળી જાય બીજું શું કરવાનું? તો આયા જ તઈ. હવે કાઠું તો નીકળવું પડે ને. હવે આમ પાછું ન આવે. જો આ ડેન્જર હો ભાઈ. ભૈયા હળુ હળુ આવી જાઓ. ઓહો એ બહુ અઘરું છે. કંબોય વાળી દીધી એટલું પાણી આવ્યું છે. ખતરનાક હોતા है क्या? પડતા નહીં આમાં હો. આવી જાઓ આવી જાઓ. જો હળુ હળુ એટલે પહોંચ્યા છે. આ પાણી જો આવે. શેક ડેમ તૂટી ગયો. આવી જાઓ. ये क्या है? डेंडा है? ये डंडा है, डेंडा ये डंडा है। डेंडा डेंडा પગમાં વીટવાઈ જાય ને તો ઠેકડા મારીને જાવું. જોઈ લો નહીં હાલો છેલ્લો નજારો જોઈ લો પછી વિડીયો ને આપણે વિરામ આપશું. બરાબર ને? જય ગિરનારી મહારાજ. ચાલો હવે જો આ નજારો હે એ આમ જઈને લેવો વૈયા